નમસ્કાર. ધોરણ 1 વિષય ગણિત અને એના અધ્યયન સંપુટના એકમ નંબર 10ની આજે આપણે વાત કરવાના છીએ. તો જોઈએ એકમ નંબર 10, જેનું નામ છે મારો દિવસ. અહીંયા આપણને વાત કરી છે સમૂહ કાર્યની. કયા કાર્યની વાત કરી છે? સમૂહ કાર્ય. ખાસ ધ્યાન રાખવાનું, આપણે કોઈપણ એકમની અંદર કયા કાર્યની વાત કરી છે એ ખાસ ધ્યાન દેવાનું છે. સમૂહ કાર્યની અંદર આપણે જોઈએ છીએ કે પવન અને પૂજા ચિત્ર જોઈ રહ્યા છે. તમે પણ આ ચિત્ર જુઓ અને ચર્ચા કરો. જોઈએ આપણે ચિત્ર. તો અહીંયા એક ચિત્રની અંદર જોઈએ તો બા છે એ સાવરણી વડે વાળી રહ્યા છે. એના સિવાય દીકરી છે ખાટલામાં બેઠેલી છે. અહીંયા ગાયને ઘાસચારો દોવામાં આવી રહ્યું છે. સૂર્યનારાયણ ઉગેલા છે. અહીંયા કચરો વરાઈ રહ્યો છે. હવે આગળ જોઈએ નીચે. તો નીચે અહીંયા આપણે ચિત્ર જોઈશું તો એની અંદર સવારમાં જે ઉગેલા છે કૂકડો બોલતો હોય. ઝાડ ઉપર અહીંયા આપણને મોર જોવા મળે છે, પોપટ જોવા મળે છે, મરઘી કૂકડે કૂક કરે છે, છોકરાઓ રમે છે. અહીંયા પૂજાપાઠ થઈ રહ્યો છે. અહીંયા ઘડિયાળ ચાલુ છે દેખાઈ રહી છે. ઘર દેખાઈ રહ્યા છે. જોઈએ અહીંયા બીજા બાળકો જે છે એ કસરત કરી રહ્યા છે. એના સિવાય આ બાળક નગારું વગાડી રહ્યું છે. અહીં પાણીમાં બતક તરી રહ્યું છે. હવે આગળ જઈએ. આ સમૂહ કાર્ય હતું. સમૂહ કાર્ય કરાયા પછી શિક્ષક દ્વારા અમુક પ્રશ્નો પૂછવાના હોય છે. તો એ પ્રવૃત્તિ આ કરાવવાની છે. ત્યાર પછી ફરી આગળ જોઈએ તો દિનચર્યા કરો એની સમૂહ કાર્ય કરવાનું છે. તો સમૂહ કાર્યની અંદર કહેશે કે પૂજાનો દિવસ. કોણ છે પૂજા? તો કે પૂજા આ રહી. પૂજાનો દિવસ. આકાશમાં સૂર્ય ઉગે અને સવાર થાય છે. બરાબર. તો એ સમય દરમિયાન શું કરે છે? તો કે પૂજા પથારીમાંથી ઉઠું છું અને મમ્મીએ તૈયાર રાખેલું ગરમ પાણી પીવું છું. ત્યાર પછી શું કરે છે? તો કે પૂજા ઉઠી અને ત્યાર પછી થોડીક કસરત કરે છે, યોગ કરે. અહીંયા છે તે બ્રશ કરે કૂકડે કૂક બોલ્યા પછી. આગળ જઈને શું કરે છે? તો કે જે પૂજા છે એ તો એના સ્કૂલ જવા માટે તૈયાર થાય એના પહેલાં નાસ્તો કરે છે. ત્યાર પછી સ્કૂલે જવા તૈયાર થાય છે. ત્યાર પછી શાળાએ જઈને ભણવા બેસી જાય છે અને તે શાળામાં અભ્યાસ કરે છે. આગળ જઈ તો પૂજા જે છે એ બપોરનું ભોજન લઈ રહી છે. અહીંયા આપણને બપોરનું ભોજન દેખાય છે. ત્યાર પછી સાંજે ઘરે આવે છે. આ એની ઘરની દૈનિક ક્રિયા ચાલુ છે. ત્યાર પછી સાંજે આવીને શું કરે છે? તો કે સાંજે આવીને રમવા જાય છે અને પછી ઘરે અભ્યાસ કરે છે. આ સમૂહ કાર્ય ચાલી રહ્યું છે. સમૂહ કાર્યની અંદર સાંજે તે આકાશમાં દેખાય છે અને ચિત્રનો સમય થોડુંક જોવે છે કે કેવું સરસ મજાનું આકાશ દેખાય છે. અને ત્યાર પછી એ રાત્રે પરિવાર સાથે બેસીને જમે છે. જો હંમેશા આપણે પરિવારમાં સાથે બેસીને જમવું જોઈએ એ પણ શીખવું જોઈએ અહીંયાથી. એટલે કે સાથે જમવા બેઠા છે. જમી અને પછી પૂજા જે છે એ સૂઈ જાય છે. તો થોડી વાર ચોપડી વાર્તાની વાંચન પછી તરત ઊંઘી જાય. આ હતી પૂજાની દૈનિક ક્રિયા. દૈનિક ક્રિયા જે કરી એના આધારે શિક્ષક દ્વારા એમાં થોડાક એના વર્ણન કરી અને પ્રશ્નોની વાત કરવાની છે. દૈનિક ક્રિયાઓનું વર્ણન કરવાનું કહેવાનું છે બાળકોને કે તે કેવું કરી રહ્યો છે એ બધી ચર્ચા કરવાની છે. ત્યાર પછી મિત્રો સાથે ચર્ચા કરી અને અહીંયા મિત્રો જ્યારે કીધું છે ત્યારે અહીંયા હવે કયું કાર્ય આવ્યું છે? જૂથ કાર્ય. તો જૂથ કાર્યની અંદર શું છે? મિત્રો સાથે ચર્ચા કરી પૂજાની સવારથી સાંજ સુધીની દૈનિક ક્રિયાઓને ક્રમ આપો. અહીંયા આપણે ક્રમ આપવાનો છે. જોઈએ તો જે પૂજા છે એ દૈનિક ક્રિયાઓમાં કઈ રીતે કરે છે? તો અહીંયા આપેલું છે. એમાં પૂજા સવારમાં ઉઠીને જે બ્રશ કરે છે એ કયા નંબરની પ્રવૃત્તિ છે? તો કે ત્રીજા નંબરની પ્રવૃત્તિ છે. 5 નંબર અહીંયા છે, 9 નંબર છે અહીંયા. તો સવારમાં એ શું કરે છે? તો કે સવારમાં એ તરત પહેલાં ઉઠે છે, જાગવાની ક્રિયા કરે ને. તો અહીંયા 1 નંબર અહીંયા આવશે, 2 નંબર અહીંયા આવશે, 3 નંબર અહીંયા આવશે, 4 નંબર બાજુમાં આવે છે. ત્યાર પછી 5 નંબર આવશે અહીંયા અને 9 નંબર અહીંયા આવશે.
અહીંયા 6 અને 7, 8 નંબર આવે છે. આ નાહવા માટેનું પાણી ભરી રહી છે. આ વાત શિક્ષકોએ કરવાની અને શિક્ષકે બાળકને વાત કરવાની છે કે બ્રશ કરવું, સ્નાન કરવું, યોગાસન કરવું, ભોજન કરવું વગેરે બાબતે એને જાણકાર કરવાના છે. અને ત્યાર પછી સમજો અને કરો એ વ્યક્તિગત કાર્ય કરવાનું છે. વ્યક્તિગત કાર્ય બાળકે કરવાનું એટલે વ્યક્તિગત કાર્યની અંદર જોઈએ કે સમજો અને કરો. પહેલું જ પૂછવામાં આવ્યું છે કે તમે સવારના સમયે કરતા હોય તેવી પ્રવૃત્તિ ઉપર ટીક કરો. તો કઈ પ્રવૃત્તિ ઉપર કરો છો? તો અહીંયા ઉદાહરણ સ્વરૂપે આપ્યું. તમે જે કરતા હોય ખબર પડી જાય તમને કે કઈ પ્રવૃત્તિ કરો છો. ત્યાર પછી નંબર 2, તમે સાંજના સમયે જે પ્રવૃત્તિ કરો છો એની ઉપર ટીક કરો. ત્યાર પછી તમે સવારથી સાંજ સુધી સમય કરતા હોય તેવી કઈ છે? તો જે હોય એની અંદર ટીક કરવાનું છે. નંબર 4ની અંદર કીધું છે કે તમે સાંજથી રાત સુધીના સમયમાં કરતા હોય તેવી પ્રવૃત્તિઓ ટીક કરવાની છે. બરાબર. આગળ જોઈએ, દિવસની શરૂઆત થતી પહેલી પ્રવૃત્તિની નીચે લાલ રંગ કરો અને પછીથી પ્રવૃત્તિની નીચે લીલો રંગ કરવાનો છે. આ કાર્ય આપણે જોડી કાર્યમાં આપવાનું છે. તો અહીંયા આપણે ઉઠીએ એટલે પહેલી જ પ્રવૃત્તિ આ થાય એટલે આપણે લાલ કર્યો અને બાકી બધામાં કેવો કલર કરવાનો છે? લીલો. એટલે બાકી બધામાં આપણે લીલો કર્યો છે. એવી જ રીતે અહીંયા લીલા રંગ પૂરવાનો પહેલાં થતી પ્રવૃત્તિની અંદર, તો પહેલી જે પ્રવૃત્તિ થાય છે એની અંદર આપણે લીલો રંગ પૂર્યો છે અહીંયા. તો તમારે પણ આ રીતે લીલો રંગ પૂરવાનો, બરાબર. અને આખરે જે છેલ્લે થાય એમાં લાલ કીધો છે, તો કે છેલ્લે જે આ થાય છે એની અંદર લાલ કરવાનો છે. આગળ જોઈએ કે નીચેના ચિત્રોને કાર્યની શરૂઆતથી અંતના ક્રમમાં ગોઠવવા નંબર આપો. આ વ્યક્તિગત કાર્ય આપણે કરવાનું છે. જુઓ, તો પહેલાં સમૂહ કાર્ય આવે, ત્યાર પછી જૂથ કાર્ય આવે અને ત્યાર પછી વ્યક્તિગત કાર્ય આવતું હોય છે. એટલે કે પહેલાં શિક્ષક બધા બાળકોને કરાવશે, ત્યાર પછી બાળકોને જૂથમાં આવશે અને ત્યાર પછી બાળકને વ્યક્તિગત કાર્ય કરાવશે. અહીં કીધું કે નીચેના ચિત્રોને કાર્યની શરૂઆતથી અંત સુધીના ક્રમમાં ગોઠવવાનો છે. તો અહીંયા જોઈએ તો પહેલા નંબરમાં શું થાય છે? તો કે પહેલા નંબરમાં અહીંયા આવશે, ત્યાર પછી બીજા નંબર, ત્રીજો નંબર, ચોથો, પાંચમો અને છઠ્ઠો. બરાબર. પવન, પૂજા અને ફીજામાંથી કોણ વહેલું શાળાએ પહોંચશે કેમ ચર્ચા કરો. આ કયો કાર્ય છે? સમૂહ કાર્ય છે. હવે જુઓ, પવન, પૂજા એ સાયકલ ઉપર જઈ રહી છે, ફીજા ચાલીને જઈ રહી છે. તો પહેલાં કોણ પૂછશે એ આપણે બાળકોને પૂછીએ તો ખ્યાલ આવી જાય. આગળ જોઈએ તો જે ક્રિયા કરવામાં વધુ સમય થતો હોય તેના નીચેના ખાલી જગ્યા રંગ પૂરો, એટલે કે આપણે રંગ પૂરવાનો છે. આ કાર્ય કેવું છે? તો કે જોડી કાર્ય છે. હવે અહીંયા જુઓ, આમાં વધારે સમય લાગે, જ્યારે આ બોટલ ભરવામાં ઓછો સમય લાગે, એટલે એમાં લાલ કર્યો છે આપણે. એવી જ રીતે અહીંયા જે આપી છે પ્રવૃત્તિ એની અંદર જોઈએ તો આ પ્રવૃત્તિ જે છે એની અંદર વધારે સમય લાગે, રોટલી વણવામાં, લોટ બાંધવામાં ઓછો લાગે. એવી જ રીતે ચા બનાવવામાં વધારે સમય લાગે, જ્યારે પીવામાં તો એ તમારે અહીંયા ઓછો સમય લાગે. એવી જ રીતે આપણે પ્લેનની અંદર જઈએ અને ટ્રેનમાં જઈએ તો પ્લેનમાં જઈએ તો ઓછી વાર લાગે અને બસમાં જઈએ તો વધારે વાર લાગે. આગળ અહીંયા આપણને આપ્યું છે એક દુકાન છે, દુકાનની અંદર બોર્ડ લગાવેલું છે અને એમાં કહેશે કે 20% વળતર, ગરમ કાપડનો સેલ. અહીંયા ગરમ કાપડ છે, અહીંયા વસ્તુ એના વિશે વિગત છે, દાદા વાત છે, ચર્ચા થાય છે. જોઈએ તો સમૂહ કાર્ય છે. સમૂહ કાર્યમાં ખાસ ધ્યાન આપવાનું, બાળકો કંઈ ચૂકી ના જાય. સમૂહ કાર્ય બધા ભેગું કરવાનું, ધ્યાનથી સાંભળો અને ચિત્ર જોઈને સમજો કે દાદા અત્યારે શિયાળો છે ને એટલે સ્વેટર, ટોપી, મફલર, મોજા મળે છે. એટલે કે શિયાળામાં કયા કપડાં પહેરાય? તો આ. બરાબર. આ આપણને કહે છે અને શિયાળા પછી કઈ ઋતુ આવે? તો અહીંયાથી કહી શકાય છે. ત્યાર પછી કઈ કઈ વસ્તુ લેવી છે એની વાત કરે છે. ઉનાળાના અંદર કઈ કઈ વસ્તુ લેવાય એની વાત કરે છે.
અને ત્યાર પછી ચોમાસામાં શું લેવાય એની વાત કરે છે. તો અહીંયા આપણે વ્યક્તિગત કાર્યની વાત કરીએ તો વ્યક્તિગત કાર્યમાં ઋતુઓના નામ પ્રમાણે લખો અને વસ્તુઓના યોગ્ય ઋતુ સાથે જોડો. અહીંયા આપણને ઋતુઓ અલગ અલગ આપી છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. એને આપણે વસ્તુ સાથે જોડવાની છે. તો આ ટોપી ક્યારે પહેરાય? ઉનાળામાં. છત્રી ક્યારે આવે? ચોમાસામાં. આ ગરમ ટોપી ક્યારે આવે? શિયાળામાં. મફલર ક્યારે આવે? શિયાળામાં. રેનકોટ ક્યારે આવે? ચોમાસામાં. હવે આ બાજુની વાત, આ ચપ્પલ ક્યારે પહેરાય? તો કે ઉનાળામાં. બૂટ ક્યારે પહેરાય? તો કે ચોમાસામાં. આ સ્વેટર ક્યારે પહેરાય? તો કે શિયાળામાં. આ મોજા ક્યારે પહેરાય? તો કે શિયાળામાં. ચડ્ડો ક્યારે પહેરાય? તો કે ઉનાળામાં. અને આ ચડ્ડો ક્યારે પહેરાય? તો કે ઉનાળામાં, ફ્રોક. બરાબર. આગળ જોઈએ તો સમૂહ કરે છે કે ઋતુઓ વિશે જાણે છે. તો અહીંયા ઋતુઓ વિશે જાણવાની વાત ચાલે છે. અહીંયા ઋતુઓની વાત કરી અને એ દાદાજી સાથે ચર્ચા કરે છે. ચર્ચા કર્યા પછી શિયાળાની વાત છે, ઉનાળાની વાત છે, શું ખવાય અને શું ના ખવાય. તો ત્રણેય ઋતુઓના પહેરવેશ, ખોરાક અને ફળોની ચર્ચા કરવાની છે. અને ઋતુ પ્રમાણેના પોષક ફળોની સમજ માટે બોર્ડ બુકનો ઉપયોગ કરી 9થી 24નો ઉપયોગ કરવાનો છે. જૂથ કાર્યમાં જોઈએ તો અહીંયા જૂથ કાર્યમાં આપ્યું છે આપણને ફળના ચિત્રોની તેની ઋતુઓના ચિત્ર સાથે જોડો. ઋતુના ચિત્ર સાથે જોડવાની વાત કરી છે. અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપ્યું છે કેરી ઉનાળામાં, જાંબુ ચોમાસામાં, જામફળ શિયાળામાં, આ શિયાળામાં, આ ઉનાળામાં, આ બારેમાસ કહી શકાય છે, તરબૂચ શિયાળામાં. એવી રીતે અલગ અલગ વસ્તુઓને અલગ અલગ ઋતુઓ સાથે જોડવાની છે, જે અહીંયા તમને નમૂનારૂપ જોડીને બતાવી છે. આગળ જોઈએ તો શિક્ષકો માટે છે ઋતુઓના ચાર્ટ અને પોસ્ટરનું નિર્માણ કરવાનું અને કઈ ઋતુઓ ચાલે છે એના વિશેની બાળક સાથે ચર્ચા કરવાની છે. ઋતુ આધારિત નીચેનું એક બાળગીત જોડકું ગવડાવવાનું છે. શિયાળો, જે હમણાં આપણે કીધું હતું કે આવ્યો શિયાળો ઠંડી રહીને, આવી ઠંડી પહેરો સ્વેટર, મફલર, બંડી, ઉઠો વહેલા દોડો જગાડો. આગળ અહીંયા જોઈએ ગીત પછી સમૂહ કરે છે કે પવન અને પૂજા. ગીત ગણગણતા ઊંઘી ગયા તો તમે પણ ગીત ગાઓ. ઠંડી લાગે ને થથડી જવાય, હું તો સ્વેટર પહેરું, હું તો ટોપી પહેરું, મને ગોદડી ઓઢવાનું મન થાય. પ્રોજેક્ટ કાર્ય જૂથની અંદર કરવાનું છે. અહીંયા જે બાળકની પ્રગતિ છે એ પ્રગતિની નોંધ કરવાની છે. તો અહીંયા આ એકમના અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. અને આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવજો.